એકવીસમી સદીમાં વીજળીને વરદાન માનવામાં આવે છે. વિશ્વનો કોઈ પણ દેશ વીજળી વિના વિકાસ કે પ્રગતિ નથી કરી શકતો એ હકીકત છે. ત્યારે હવે વીજળીના નવા અવતારની પરિકલ્પના કરવામાં આવી રહી છે. વીજળી જે પરંપરાગત માધ્યમથી આપણા ઘરે પહોંચે છે એની કાયાપલટ માટે પ્રયોગો ચાલી રહ્યા છે, જેમાં સફળતા પણ મળી છે. ત્યારે જોઈએ શું છે આ જાદુઈ વીજળી. શું તમે એવા વીજ જોડાણની કલ્પના કરી શકો છો જેમાં વાયર ન હોય? શું તમે સવારે ઉઠો ને તમારા ઘરની બહાર વીજળીનો પોલ ન હોય તો? શું તમે સોસાયટીની બહાર નીકળો અને શેરીમાં કોઈ વીજળીના તાર જોવા ન મળે? જી હા, આવું ભવિષ્યમાં બને તેવી પૂરી શક્યતાઓ છે. અમેરિકામાં તાજેતરમાં જ એક પરીક્ષણ કરવામાં આવ્યું જેથી ભવિષ્યમાં વિના તાર વીજળી આપૂર્તિ થઈ શકે તેવા સંકેત મળ્યા છે. એવું અનેક વખત થાય છે કે વીજળીનો તાર કપાઈ જતા વીજ પુરવઠો ખોરવાય છે. કલાકો અને ક્યારેક તો દિવસો સુધી વીજળી મળતી નથી, જેથી જનજીવન ભારે પ્રભાવિત થાય છે. દુર્ગમ વિસ્તારમાં વીજળી પુરવઠા માટે લાઈન નાખવી મુશ્કેલ હોય છે. ત્યારે આ પ્રકારના પડકારને ભવિષ્યમાં ઝીલી શકાશે. પહાડી, દૂર દૂરના વિસ્તાર અને જંગલ વિસ્તારમાં વીજળીના પુરવઠા માટે હવે લાઈન નાખવી નહીં પડે. આ માટે દુનિયાભરમાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ અમેરિકામાં કરવામાં આવેલ પ્રોજેક્ટમાં આંશિક સફળતા મળી છે. પ્રોજેક્ટ પરના રિસર્ચમાં 1 કિલોમીટર સુધી 1.6 કિલોવોટ વીજળીની સપ્લાય કરવામાં આવી છે. તો ન્યૂઝીલેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તાર વિના જ વીજળી ઘરે ઘરે પહોંચશે. અમેરિકામાં નેવલ લેબોરેટરી નામની સંસ્થાએ મેરીલેન્ડમાં યુએસ આર્મી રિસર્ચ ફિલ્ડમાં માઇક્રોવેવ બીમનો ઉપયોગ કરીને 1 કિલોમીટરથી વધારે વિસ્તારમાં 1.6 કિલોવોટ વીજળી પહોંચાડી છે. આ પરિયોજના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ આ અંગે જણાવ્યું કે વિના તાર વીજળીની સપ્લાયનો સિદ્ધાંત ખૂબ સરળ છે. ભવિષ્યમાં આ પ્રકારે ઇલેક્ટ્રિસિટીની સપ્લાયની પૂરી સંભાવના રહેલી છે. અમેરિકામાં વિના તાર વીજળીની સપ્લાય કરવાની અસરકારક પદ્ધતિ શોધી લેવાઈ છે, જેનાથી વીજળીની સપ્લાય માટે કોઈ ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ વાયરની જરૂર નહીં રહે. અમેરિકાએ 1 કિલોમીટરથી વધારે અંતર સુધી 1.6 કિલોવોટ વીજળી સપ્લાય કરતા આશાનું એક કિરણ જાગ્યું છે. વિના તાર વીજળી સપ્લાયનું સ્વપ્ન લગભગ 1.5 સદી જૂનું છે. વર્ષોથી દુનિયાના અનેક દેશો આ પ્રકારે વીજળી પહોંચાડવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈને સંપૂર્ણ સફળતા નથી મળી. કેવી રીતે કામ કરે છે વાયરલેસ પ્રોજેક્ટ? યુએસ નેવલ રિસર્ચ લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણમાં પ્રાથમિક તબક્કામાં સફળતા મળી છે. વીજળીને માઇક્રોવેવ બીમમાં પરિવર્તિત કરવામાં આવે છે, જે બાદમાં રેક્ટના એલિમેન્ટથી બનેલા રિસીવરમાંથી એક બીમ કેન્દ્રિત કરવામાં આવે છે, જે ખૂબ જ સરળ ઘટક છે, જેમાં એક આરએફ ડાયોડની સાથે એક સાથે એક્સ બેન્ડ ડાયપોલ એન્ટેના હોય છે. જ્યારે માઇક્રોવેવ તે રેક્ટિનાથી અથડાય છે તો એલિમેન્ટ કરંટ ઉત્પન્ન કરે છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલય કરી રહ્યું છે વધુ તપાસ. પ્રોજેક્ટની વ્યવહારુતા પર તપાસ શરૂ. એડવાન્સ કોન્સેપ્ટ ગ્રુપના પ્રમુખ ક્રિસ્ટોફર રોડનબેકના નેતૃત્વમાં સંરક્ષણ વિભાગે એક સેફ એન્ડ કન્ટિન્યુઅસ પાવર બીમિંગ માઇક્રોવેવે સ્કોપ એમ આ પ્રોજેક્ટને વિકસિત કરવાનું કામ સોંપ્યું છે, જેનું કામ આ પ્રકારના પ્રોજેક્ટનું ટેકનિકલ અને તેની વ્યવહારુતાની તપાસ કરવાનું છે. આ અંગે ક્રિસ્ટોફરે જણાવ્યું કે પ્રારંભિક શંકા બાદ માઇક્રોવેવ બીમિંગ આશ્ચર્યજનક રીતે કુશળ સાબિત થયું. આવા સંજોગોમાં ટેકનિકલી આ અંગે વધારે કામ કરી શકાશે તેમ પણ તેઓએ જણાવ્યું. નિકોલા ટેસ્લાએ 150 વર્ષ પહેલા કરી હતી પરિકલ્પના. વર્ષ 1890ના દશકમાં સૌથી પહેલા મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ જ વિના તારની વીજળી સપ્લાયની પરિકલ્પના કરી હતી. આ માટે ટેસ્લા કોઇલ નામનું એક ટ્રાન્સફોર્મર સર્કિટ પણ બનાવ્યું હતું. આ સર્કિટ વીજળી તો ઉત્પન્ન કરતી હતી. વીજળીની શોધ થોમસ આલ્વા એડિસને કરી છે. રોચક વાત એ છે કે એડિસનના વીજળી શોધવાના પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો ફાળો નિકોલા ટેસ્લાનો રહ્યો છે. એડિસને ટેસ્લાને પોતાના પ્રોજેક્ટ માટે હાયર કર્યા હતા, જેમાં ટેસ્લાએ વીજળીની શોધમાં સૌથી મહત્વની વસ્તુ ડાયનેમોની શોધ કરી હતી. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં પણ આ પ્રકારની એક શોધ કરવામાં આવી હતી, જેમાં આંશિક સફળતા પણ મળી હતી. ન્યૂઝીલેન્ડની સરકાર અને એમરોડ નામના એક સ્ટાર્ટઅપે સાથે મળી વિના તારની વીજળી સપ્લાય પર કામ કર્યું હતું. વિના તારની વીજળીની સપ્લાય કોઈ વિજ્ઞાન કથા જેવું લાગે, પરંતુ જો આમાં સફળતા મળે અને જો આ ટેકનિક કામ કરી જાય તો દુનિયાભરના દેશોને વીજળીના ગૂંચવાયેલા તારોમાંથી મુક્તિ મળી જશે. પ્રોજેક્ટનું ટ્રાયલ વર્ષના અંત સુધીમાં થશે શરૂ.
વિના તાર વીજળી આપૂર્તિના પ્રોજેક્ટને વિકસિત કરવામાં આવી રહ્યો છે. હવે તે કેટલો વ્યવહારુ છે અને તેની ઉપયોગિતાને લઈને પરીક્ષણ કરવામાં આવી રહ્યા હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. પાયલોટ પ્રોગ્રામ અંતર્ગત ન્યૂઝીલેન્ડની વીજળી વિતરક કંપની પાવરકો આ વર્ષના અંત સુધીમાં પરીક્ષણ કરશે. આ રીતે દોડશે નહીં, ઉડશે વીજળી. પાયલોટ પ્રોજેક્ટમાં બંને કંપનીઓએ આ ટેસ્ટ માટે 130 ફૂટના એક પ્રોટોટાઇપ વાયરલેસ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવાની યોજના જાહેર કરી છે. આ યોજનાને અંજામ આપવા માટે સ્ટાર્ટઅપ એમરોડે રેક્ટિફાઈડ એન્ટીના વિકસિત કર્યું છે, જેને રેક્ટીના નામ આપવામાં આવ્યું છે. આ એન્ટીનાના માધ્યમથી ટ્રાન્સમીટર એન્ટીનાથી મોકલવામાં આવતી વીજળીના માઇક્રોવેવને રિસીવ કરી શકાય છે. વાયરલેસ પાવર ટ્રાન્સમિશનની ટેકનિક વિકસિત. એમરોડના સંસ્થાપક ગ્રેગ કુશનીરે કહ્યું કે અમે લાંબા અંતરની વાયરલેસ પાવર ટ્રાન્સમિશન માટે ટેકનિક વિકસાવી ચૂક્યા છીએ. આ પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની સાથે વીજળીનું ભવિષ્ય પણ હોઈ શકે. તેઓએ કહ્યું કે આ પ્રકારની વાયરલેસ વીજળી સપ્લાયની પહેલી પરિકલ્પના મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ કરી હતી. જો ભવિષ્યમાં વિના તાર વીજળીની આપૂર્તિ થઈ શકે તો અનેક ક્ષેત્રે ક્રાંતિકાર સાબિત થઈ શકે તેમ છે. સૌપ્રથમ તો પહાડી, દુર્ગમ અને જંગલ વિસ્તારમાં સરળતાથી વીજળીની સપ્લાય થઈ શકે. સાથે સાથે વીજળીની લાઇન માટેનો મોટો ખર્ચ અને સમય બરબાદ થતો અટકી જાય. આ ઉપરાંત સમયાંતરે વીજ જોડાણનું મેન્ટેનન્સ પણ કરવાની કોઈ જરૂર નથી પડતી. વીજ લાઇન વિક્ષેપ થતાં સર્જાતી સમસ્યાનો પણ અંત આવી જાય. આમ વિના તારની વીજળી સપ્લાય પ્રોજેક્ટના અનેક ફાયદા છે. બસ રાહ છે તો આ પ્રોજેક્ટ સુચારુ રૂપે વ્યવહારમાં લાવવાનો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.